કે જે લોકો ભાજપની વિરુદ્ધ હતા એને પાણી કોઈ સુવિધા આપી નહીં. લોકોને કેવા દુઃખી કરવા માંગો? લોકોએ તમને 52 સીટો આપી એટલે એનો મતલબ એવો નથી કે તમારી મનમાની કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે અનેક નેતાઓની ધમકીઓ સાંભળી હતી કે પ્રચાર દરમિયાન તે જનતાને ધમકી આપી રહ્યા હતા કે જો અમને મત નહીં આપવામાં આવે તો અમે તમારું કામ નહીં કરીએ, તમારા પ્રશ્નો ગાંધીનગર સુધી નહીં પહોંચાડીએ અને તમારી ગ્રાન્ટ પણ મંજૂર નહીં થવા દઈએ. આવી ધમકીઓ આપણે સાંભળી હતી અને બાદમાં એ ધમકીઓ ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય તેવા દ્રશ્યો પણ આપણે જોયા. અને ફરી એકવાર આવું દ્રશ્ય મોરબીમાંથી સામે આવ્યું છે, જેમાં ભાજપનો વિરોધ કરનારા વ્યક્તિને પાણી નહીં આપવાની વાત કરવામાં આવી રહી છે અને આ વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. મોરબીના વોર્ડ નંબર 3ના જે પ્રશ્નો છે તેને લઈને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને એ વોટ્સએપ ગ્રુપની ચેટ લીક થઈ છે. એ ચેટમાં એવું લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ભાજપનો વિરોધ કરતો હતો તેને પાણી નહીં આપવામાં આવે. આ ચેટ હાલ તમે જોઈ શકો છો, જે ચેટ વાયરલ થઈ રહી છે એમાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિરોધ કરે છે તેને પાણી નહીં જ મળે અને નહીં આપવામાં આવે. પહેલા અહીં એ ચેટ જોઈએ. અહીં તમે ચેટ જોઈ, ચેટના સ્ક્રીનશોટ જે વાયરલ થઈ રહ્યા છે. હવે આ જે ચેટ સામે આવી છે જેમાં ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જે વિરોધ કરતા હતા એને પાણી નહીં જ મળે. હવે આખા મામલે કોંગ્રેસના નેતાએ આ આખી ચેટ જે વાયરલ થઈ છે તેને લઈને ભાજપને આડે હાથ લીધું છે અને તેના ઉપર પ્રહાર કર્યા છે. અહીં સાંભળીએ કોંગ્રેસ નેતા આ સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે. મિત્રો નમસ્કાર. આજે જે આ વિડીયો બનાવવાનું મેન કારણ છે, મહેન્દ્રનગર ભાજપના વોર્ડ નંબર 3નું એક ગ્રુપ છે. એમાં લોકોએ મેસેજ નાખ્યો હતો કે જે ભાજપ વિરુદ્ધ હોય એને આપણે કોઈ સુવિધા પાણીથી વંચિત રાખવાની, એવી એક મારા ધ્યાને ચેટ આવી હતી એ લોકોના ગ્રુપમાંથી. એમાં એક રાજુ ઠક્કરે એવું લખ્યું હતું કે જિજ્ઞેશભાઈના મેસેજને રિપ્લાય આપ્યો હતો કે જે લોકો ભાજપની વિરુદ્ધ હતા એને પાણી કોઈ સુવિધા આપવી નહીં. આ લોકશાહીની વાત નથી. લોકશાહીમાં ચૂંટણી લડવી, હેલ્ધી ચૂંટણી લડવાની હોય. ચૂંટણી પૂરી થઈ જાય એટલે જીતેલા ઉમેદવાર માટે દરેક મતદારો અને દરેક નાગરિકો એક સમાન હોવા જોઈએ. તમારી ફરજ છે, લોકો તમને ચૂંટીને મોકલાય તો તમારે બધી સુવિધા પૂરી કરવાની હોય. અને તમે એમ કહો કે કોંગ્રેસ આવે જે રહ્યા હોય એને પાણી નથી દેવું, સુવિધાથી વંચિત રાખવા. એક પણ વાર તમે જોઈ લ્યો મારા કોંગ્રેસના કોઈ પણ કાર્યકરોને તમે એકવાર દબાવી જુઓ. અમે ચૂંટણી હાર્યા, જિંદગી નથી હાર્યા. બાકી તમારામાં તાકાત હોય તો એકવાર પાણી બંધ કરી જુઓ. તમારા નળ ન કાપવું ને તો આ પટેલના પેટનો નહીં. બાકી તમે ખોટી ધાક ધમકી દીઓમાં તમારા ચાલુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમારા આણંદનો સાંસદ સભ્ય એમ કહે કે તમે ભાજપના મત નહીં નીકળે તો અહીંયા અમે તમને ગ્રાન્ટ નહીં આપી. આ તમારી ભાજપની આવી માનસિકતાઓ છે. અને તમે જે અત્યારે જે બે ચૂંટણા છો, હજી તમારા હોદ્દા માટે કોઈને મેયર થવું હોય, કોઈને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન થવું હોય તો તમે આ બની પછી શું કરશો? લોકોને કેવા દુઃખી કરવા માંગો? લોકોએ તમને 52 સીટો આપી એટલે એનો મતલબ એવો નથી કે તમારી મનમાની કરો. અમે કોંગ્રેસવાળા રાત દિવસ લોકોના કામ માટે અમે તત્પર રહેશી. બાકી તમારેથી જે થાય, કોંગ્રેસના કોઈ પણ કાર્યકરને એકવાર દબાવી દો પછી તમને ખબર પડે કેટલી એ હો થાય. બાકી તમે મહેરબાની કરી, તમને પ્રજાએ મત આપી, તમને વિજય બનાવ્યા તો લોકોની સારી સુવિધા માટે મતો. અમે તમને કામ કરાવવા માટે અમે તમારા રાત દિવસ અમે તમે લોકોની પડખે ઊભા રહેશી. કોંગ્રેસના કોઈ પણ મતદારને બીવાનું નથી કે અમારી પડખે આ લોકો નહીં ઉભા રહી. અમે રાત દિવસ 24 હાથ ગમે ત્યારે ફોન કરજો, હાકલ મારો ને હાજર થઈ જઈશ. મુકેશભાઈ ગામી આ તમને વચન આપે. જય હિન્દ, ભારત માતા કી જય. અહીં તમે કોંગ્રેસ નેતાને પણ સાંભળ્યા અને એ ચેટ પણ વાંચી. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે આ ધાક ધમકી આપનારા નેતાઓ હવે ગુંડાગર્દી પર આવી ગયા છે. જે પહેલા તો લાઇટના થાંભલા ઉખાડીને લઈ જતા હતા, પછી બીજો એક વિડીયો જ આપણે સામે આવ્યો હતો જેમાં જે આરસીસીનો રોડ હતો એ રોડ ખોદી નાખ્યો અને હવે એવું કહે છે કે પાણી નહીં આપવામાં આવે.
તમે છો કોણ આ મંજૂર કરવાવાળા ને ન કરવાવાળા? આ જનતાના મુદ્દા છે, જનતાના કામ છે અને દરેક જનતા તમારા માટે સરખી હોવી જોઈએ. જનતા માટે આવા દ્વેષ ભાવ કેવી રીતે રાખવામાં આવે? અને જનતાને મન હોય એ પોતાની સ્વતંત્રતાથી, પોતાની આઝાદીથી જેને ઈચ્છા હોય તેને મત આપે, પરંતુ તમે જીત્યા છો તો પછી તમારે કામ કરવું જ પડશે. અને જો તમારે કામ નથી કરવું અને તમે આવી રીતે અવરજંડાઈ કરશો તો પછી આવા જે નેતાઓ છે તેમના ઉપર કાર્યવાહી પણ થવી જોઈએ. હવે જે પ્રમાણેના ચેટ સામે આવ્યા છે, ચેટની હકીકત કેટલી સાચી છે તે વિશે પણ તપાસ થવી જોઈએ. અને જો હકીકતમાં આવી રીતે પાણી રોકવામાં આવતું હોય તો આ નેતાઓ ઉપર ખૂબ જ ગંભીર પગલાં પણ લેવાવા જોઈએ, કારણ કે આ કોઈ એમના પૈસા નથી કે એમના ખિસ્સામાંથી કાઢીને કામ નથી થતા. જનતાના ટેક્સના પૈસા છે, એની એમને ગ્રાન્ટ મળે છે ને એ ગ્રાન્ટમાંથી પૈસા વાપરવાના હોય છે ને એ પૈસા સમાનતાથી વાપરવાના હોય છે. કોઈ પર્ટિક્યુલર જાત, કાસ્ટ કે પછી સમાજ અને સમૂહો માટે નથી વાપરવામાં આવતા. એ જે પણ તમારી બેઠક છે, બેઠકના તમામ જે વિસ્તારો છે, એ તમામ વિસ્તારોમાં જેટલા કામ છે અટકેલા, એ કામ કરવા માટે કોઈ પણ ભેદભાવ વિના પૈસા વાપરવાના હોય છે. પરંતુ આ ભાજપના નેતાઓ સમજવા જ તૈયાર નથી. પહેલાં ધાક ધમકી આપતા હતા, ત્યાં સુધી એવું લાગતું હતું કે ધાક ધમકી આપે છે, પરંતુ જે ધમકી હતી હવે એ હકીકત બની રહી છે અને આ નેતાઓ ગુંડાગર્દી પર આવી ગયા છે. એટલે ખબર નથી પડી રહી કે હવે આપણે નેતાઓ જીતાડી રહ્યા છીએ કે ગુંડાઓ જીતાડી રહ્યા છે. જે પ્રમાણે સોપારીઓ લેવામાં આવતી હોય કામ કરવાની ને ન કરવાની, એ પ્રમાણે આ લોકો તો વર્તન કરી રહ્યા છે. હવે આમના ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. તમને શું લાગે છે, આવા નેતાઓ ઉપર શું કાર્યવાહી થવી જોઈએ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.